ગગલા તમને યાદ છે આપણે એ સગાઈ થયા ને પછી આપણે બે ફરવા આવ્યા હતા ને તો એક વાર ખબર આપણે બે જમવા ગયા હતા તો એ વરસાદ જેવું વાતાવરણ થયું તું હે યાદ છે? હા યાદ જ હોય ને. તો ખબર તમે મને એવું કહેતા હતા કે આપણે જમી લઈને પછી વરસાદ આવે ને તો એ મજા આવે આપણે રોડ ઉપર છપછપિયા કરતા જાય ને કા? હા હો આમ હાઈલા હું જાવ છો હાલો ને બાકડે છીરીક વાર બેહીએ. હો ઘર ભેગી થાય ને અત્યારે જોતો ઉપર આમ અંધારું માંડ્યું છે હમણાં વરસાદ ટપકી પડશે તો લ્યો હજી તો તમને હું યાદ કરાવું છું કે લગન પેલા કેવા અસલ ને એમ કહેતા હતા છપછપિયા કરતા જાહું અને હવે બોલો અને કપડાં મારે ધોવા પડે તમારે ધોવા નથી પડતા તો હું બોલું તો બરાબર છે. હવે છપછપિયા છે કે નાના ગીગલા થોડાક છે હાલો આમ હા લગન પેલા હોય તો બધું કરે હવે કે હેલે હાલો ઘર ભેગા કામ વાળી જ લઈ આવ્યા તમે તો ક્યાં એ કઈ એવું તો નહીં કે ઘડીક લઈ જાય ક્યાંક અને આઈવાસી તો એમ નથી થતું કે વરસાદ આવે છપછપિયા કરતા જાય એ હાલ બે બે બાકડે બે હે કારી વાદળડી તોને બીને વેરે બેકડી તું નાચી લે રંગ મોરેલા તાતા આવડતું નથી આ કૂતરા બેઠા નથી નકર તમે ભાગી ગયા હોત સાંભળીને તારું દે કે તમને ભાગ્યા આમાં હું તારી યાર બેહું મને કૂતરો કેસો બેઠી બેઠી તો ના ના એવું નથી કીધું તમે ના ભાગ્યા તમને ના દેવું એમ પૂછું છું તમે તમારી જાતને માની લીધું હોય તો હું શું કરું એ બહુ સારું આપણે નાના હતા તે ઓલું ગીત ગાતા ખબર ઓલું કેવું હતું ઓલું કારેલાનું શાક વાળું મને ભૂલાઈ ગયું આવરે વરસા ઢેબરિયો પરસા ઉની ઉની રોટલી ને કારેલાનું શાક હું પછી કારેલાનું નથી બોલતી હું તો પછી એમ કહેતી બટેટાનું શાક મને કારેલાનું ભાવે નહીં જરાય તો વિટામિન વાળું કઈ ભાવતું નથી તમને ત્યાં ભારી ભાવે છે શાક કયું કોને કયું ભાવે એના હાટું આપણે બાકડે બેઠા છીએ હા તો પ્રેમ ભરી વાતો આવ જ કરવાની હોય કઈ બીજું કઈ ના હોય તમે કોઈ દી પ્રેમ ભરી ચોકલેટ તો કોઈ દી લઈ આવવાની મારા હાટું કેમ કે ગુલાબનું ફૂલ દઉં કેવું કઈ નહીં ખાલી હું 2 મિનિટ બેવાન કહું છું એમાં કામ કરું તેમ કરું એ તમે હાલો ને ઘર ભેગા થાવ ને મને આવું સંભળાવ્યા જ રાખશો નકર છત્રી લઈ આવી શોક નહીં ના હું ભૂલી ગઈ છું મારી પાસે છે હા તો મારો મેળ પડી ગયો તું આવજે એકલી શું કીધું તમારે મેળ પડી ગયો છે એટલે મેં એમ કે મારે જવાનો મેળ પડી ગયો છે એમ ના ના તમે કયો છત્રીનું કયો કઈ બોલો બોલો એટલે હમણાં શીખું એક ગગલી તમે આવતા રહ્યો માર ભેગા ના મારે નથી આવું ગગલાને નથી આવું તું ઉપરથી થા જાય પણ એમાં એની ઉપર હું રેડું નાખોસ આપણે એમાં તમારું હું જાય છે હું એના ઉપર રેડું નાખું છું એમાં હાલી નીકળાસોતી કેમ છે તમને બધાને? આ ઓલો આવ્યો જો ભૂર્યો એ વરસાદ જેવું છે જલ્દી ઘરે વયા જા આગાહી બહુ મોટી છે. હા વાંધો નહીં તું જા હા એને પૂછો ને છત્રી છે કે નહીં એ તાતા છત્રી છે હા પણ છે ને હારું તી વાંધો નહીં બોલો તો એના ભેગું નથી જાવું અને અહીંયા રિંકી પાસે હતી ને તો મેળ પડી ગયો હાવ એટલે હાવ એ તો ભાઈ ઉભો રહેજે આપણે વરસાદ આવે ને તો આપણે બધા હેરે જાય હા બસ એમ બરાબર ચાલુ થઈ ગયું એક કામ કરો જલ્દી અંદર આવતા રહ્યો બે આમ તો જો મોઢું નહીં તમે હવે આ રે એવું લાગતું નથી ઈ રે કે ના રે તું તારું ડાચું તો હરખું કઈ એ બે જોવે છે તો કે મારા ડાચું જોઈને થોડા કઈ દેવાના છે પણ હારું ના લાગે તમારે બોલવાનું ધ્યાન રાખવું જોઈએ ને કઈ હારું લાગ્યું તું તે મેં ભીગ મેં થઈ ગયો હાલી નીકળાસોતી મને બોલતા ભૂલાઈ જાય છે બધું એ બાપલિયા તો જો વીજળી ધબકારા થવા માંડ્યા એ ધબકારા ના હોય ચમકારા હોય હવે આઈથી હોય મને પણ ધબકારા વધી ગયા એનું કરવાનું તારે એકને ડાચું બોલો હતું રે ગુસાવા મેક એ તમે બે સતર્યું તો કાઢો હજી આને સબસબિયા કરવાતા બોલો આ વીજળીના સમકારામાં બી જાય છે સબસબિયા કરવાતા અહીં આવતા રહ્યો હાલો રિંકી બેન આ અઘરો આઈટમ છે રિંકી બેન કરે છે બોલો એને મોકો છે મારી ત્યાં ઘરવાળી ઊભી છે એટલે બોલી ના શકું બાકી ઘરવાળી ઊભી છે એને બીક લાગે છે કાન બંધ નથી થયા હા સત્રી નીચે કઈક વરસાદ ઓછો લાગે છે અરે આ ભાઈ જરાક ઉષા છે થોડીક ઉસી રહી છે છત્રી તો પાણી નીચે ટપકે છે ભાઈ જરાક નીચે નહીં થાય છત્રી તો હું તો પડી જ જાય આખો અઘરો કેસ છે ઓ ભાઈ આટલા બધા ઉષા છે એટલે હા થોડીક તકલીફ પડે ભાઈ બીજી છત્રી છે દઉં લે બોલતી વસાર શેનો કરસ તું કહું ને તું દે ને એનો એમ હા મેં કીધું એને એમ છે કે વટાવાનો પટપટ કાઢ દીજી હવે બરાબર લે આ ગોગલાને જો પસરંગી છે છત્રી મારે જોઈ છે દે તો મને એ મારી સો ઉષાની સામે ન થાવતું તાર કરે ને સબસબિયા કર દે ને મને કેવો કલર ગમે છે પસરંગી વાળો હો છત્રી થી કામ ને હાલો ને પલરસો ને ધબાધબી હમણાં વીજળી પડવા મળશે ને તો બીક ની મારી તું છે ને આયા છે ને ઉઈ જાય ના હવે છત્રી આવી ગઈ હાથી કઈ વીજળી કઈ છત્રી ના રોકે હારું હાલો તઈ બીજું હું લઈ ગયો તમે તો इधर चला मैं उधर चला जाने कहाँ मैं किधर चल और फिसल गया એલે ये तूने क्या किया એ હું તો છે ને ગીત ગાતો તો એમાં હાસન ફિસલવાની કડી આવી ને તો હાસન ફિસલાઈ ગયું એ ઊભો થા હવે કમર બમર ભાંગી જાહે આમનો હા પણ નથી થવાતું એમ્બ્યુલન્સ બોલાવી જાહે ના એમ તો થવાઈ જાહે મારાથી પાછો ઉપડે મે નથી ઉસો છે ને ના હમણાં જો ઉપડી જાય હાલો મારે આમ જ હાલવું છે એ હાલો ને તો હારી વાત છે કયું ની વાત છે
હાલો કેમ છે બધાને? મને જરાક છત્રીમાં આવવા દેશો? હા અલા જો આ ગગલી ને રિંકી તો બેસે જ. એટલે ન્યા તો નહીં આને જરાક ઉછો રહ્યો એટલે રાખી છત્રી જો એક કામ કર તો અહીં આવતી રહે. આ મન રિંકુડીમાંથી સૂટા તગેરા તાન તા જમકુડી આવી આને કોક કોક મળી જ જાય. એ ઉભા રહ્યો રિંકી તું છે ને ઓલી લઈ લે હું છે ને ગગલા ભેગી વહી જાઉં છું. लोग हमसे जलते हैं उस बात पे क्यों इतने ज्यादा खूबसूरत लगते हैं हम साथ में जो भी इश्क में होता है. મૂંગા મરો ને મને ખબર છે તમે કોના હાટુ ગીત ગાવ છો. કાઈ જતી બળતી નથી હું કઈ આવલા મારે બોલવું નથી નકર હમણાં છે ને અહીંયા છે ને આપણે બેન બાદવાન થઈ જાય. હવે હે છોડ ઘર ભેગા થાવ એટલે છે ને કઈ વાંધો ના આવે નકર છે ને ટાંટિયા ભાંગી નાખી. કેમ એવું કર્યું? હું ચાલત મારે તો ગગલા ભેગું. હા તારે હાલે પણ મારે ના હાલે ને. એમાં એવું છે ને કે હે મને છે ને આ છત્રીનો કલર ગમતો તો એટલે હો ને બાકી મને પણ કશો જ વાંધો નહોતો. એમાં આમ ચીબી હું બોલસ એને ચીબાઈ આવડે છે મને ચીબાઈ આવડે એને આવડે તે અમને આવડે બોલો લ્યો બોલતી તેમાં અસલી હે ને હમણાં કૂતરું દોડે ને તો અસલી હે કરવા માંડે ઈ એમ ના હાલે. આમાં ક્યાં કૂતરું આવ્યું? સાલું જ કૂતરાથી થયું તું ને. હવે તાર વરસાદમાં પલરવું છે કે શું કરવાનું છે? હા ભાઈ જાય છે. હવે તો તારી ગમતી છત્રી આવી ગઈ છે. હવે કઈ સમસમ હાલો કરી દઉં. હે નાસુ મે આજ છમ 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 હે છમ છમ છમ. આ છમ છમ ની આગળ કઈ આવડે છે? હાવ છમ 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 જેમીસો એટલું જ શીખું તું મેં. બહુ સારું લ્યો એટલું જ શીખું તું. હજી આગળ શીખવું હોત તો આપણે બે તો ઠીક વાતો કરી છે. આ તઈને શું ઉભાઈ છે આપણી વાહે? રિંકી જો આપણા ભેગી આવવાની હતી એટલે ઊભી છે અને ઓલાની તા છત્રી છે તી ઊભો જ રહે ને કઈ ભાગી થોડોક છે. આપણે કઈ છત્રી ઘરની થોડીક કરી લેવાની છે. હા એલા ઈ તો મને ભૂલાય જ છત્રી એની છે. હા તને ભૂલાય જાય મને તો બધું યાદ હોય ને. મારે તો રિંકી ભેગું છત્રીમાં જાવું તું પણ તેના જવા દીધું આને ભેગું પછી એના ભેગું ઊંચો હતો એટલે પછી મને પાણી પડતું હતું તેને મને બીજી કાઢી દીધી. એ મેં કીધા પછી બરોબર અને ઓલી આવી એ ઓના ભેગી ગઈ તને એ ના પોહાતું હતું તું અહીં આવતી રહી એટલે આ લે મેં તમને કીધું જ ખરી મને છત્રી નહોતી ગમતી. હું બધું જાણું છું તને. હા તો એ સારું છે જાણો છો ને. એ આ ભાઈ શું થઈ ગયું પાછું? ઈ છે ને પડી જાય છે બિચારા ફટાફટ હાલો ને હવે તમે ઝટ કરી લપ કરી બહુ કર્યું. પાછું છે ને હું ગીત ગાતો તો ફિસલ ગયામાં પાછો ફિસલી ગયો. એ ભાઈ તો ઈ ગીત ગામાં જો હમણાં હું કેવું મસ્ત ગાતી હતી. નહીં બોલતી નહીં છમ 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 કરતી નહીં. તમે બોલ્યા છમ 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 એના કરતા તો હું છમ 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 મસ્ત બોલતી હતી. માથું પૈકું સાલ ને ભાઈ હવે તું. ચાલો ને બહુ જ વરસાદ આવે છે. તાર ક્યાં પૈક પૈક હાલ ને તું. તમારી છત્રી અલગ છે. મેં તો કીધું હું વાત કરતી હતી રિંકીને પણ રિંકી કે ના ગગલી અને ગગલા વિના નહીં. ખાલી ગગલાનું છે ગગલી બાનું છે ખાલી. હા તઈ તું તો કઈ અહીંયા રોકાઈ જવાનું લાગસ. હાલો હવે જલ્દી જઈએ. હાલો ફટાફટ હો હવે આ ભાઈ વાકા વાકા હાલે. અરે એને જેમ હાલ્યું હોય એમ કમર બમર દુખતી હશે પડી ગયો તો તું ઝટ કરીને પાછી કઈ લપ કરવાની નથી અહીંયા આપણે. ઈ ભાઈ એકલા હે આપણે બધાય આટલા બે માં જવાનું. આપણે ઈ ભાઈની બે છત્રી છે આપણે દીધી એ સારું છે. સારું લ્યો તે હાલો મારા મિત્ર વાતું કરીને આવું. મને એક છત્રી આપી દો તમારા ભાઈ ભેગા વયા જાવ ભલે બીના થાવ. જો તો ભાઈ ગીત પાછી જાવ એટલી ઘણી રોકાતી નથી. હું જ પલરી જવાનો આખો. એ મારા વાલા મિત્રો તમારે પણ જો ચોમાસું આવી ગયું હોય તો ધ્યાન રાખીને જાજો. રસ્તામાં ખાડા કે ખબડા ના આવે પડી ના જાવ એનું ખાસ ધ્યાન રાખજો. અત્યારે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે ગાડી સ્લીપ થઈ જાય છે પછી સારું એવું લાગી જાય છે એટલે તમે ધ્યાન રાખીને અને જરૂર વિના બહાર નીકળતા જ દેજો વધારે વરસાદ આવવાનો હોય ને તો. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. સબસ્ક્રાઇબ એટલે બીજો અમારો વિડીયો આવે ને તો તમને ખબર પડી જાય. નીચેનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. તમારે ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. દક્ષાબા ગોહિલ, માહિર ખાન, શીતલબેન ચૌહાણ, વાલા ભૂમિબેન કેમ છો ગગલીબેન? કેટલા દિવસો પછી વિડીયો બનાવ્યો. તમારા વિડીયોની રોજ રાહ જોઈને બેસીએ છીએ આખો પરિવાર. ઓહો થેન્ક યુ સો મચ. મને બહુ જ ખુશી થઈ કે તમે બધા મારા વિડીયોને લાઈક કરો છો. હું બનતો બધી જ ટ્રાય કરીશ કે હું રોજ એક વિડીયો મૂકી શકું. વાલા ભૂમિબેન, હિના વાસાણી, રંજનબા શક્તિસિંહ પઠિયાર, ગોહિલ દક્ષાબા, કમલાબેન સોલંકી તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેન્ટ સાથે.